લીલી તુવેરના પરાઠા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ લીલી તુવેરના દાણાને પાણીમાં ઉમેરી થોડુંક મીઠું ઉમેરી બાફવા માટે મૂકી દીધા છે. ઘઉંનો લોટ લીધો છે, જેમાં મીઠું, અજમો, થોડુંક તેલનું મોયણ અને પાણી ઉમેરી આ લોટને મેં આ રીતે બાંધી લીધો છે. લોટ થોડોક ઢીલો બાંધવાનો છે. અહીંયા પેનમાં તેલ ઉમેરી તેમાં જીરું, વરિયાળી, લીલા મરચાં, આદું ઉમેરી તેને સાંતળી આપણે આ લીલી તુવેરના દાણા ઉમેરી તેને મેશ કરી લઈશું. એક બાફેલું બટેકું ઉમેરવાનું છે, જેમાં હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું અને થોડાક લીલા ધાણા ઉમેરીશું. થોડીક મેથી ઉમેરી આ બધું મિક્સ કરી લઈએ. છેલ્લે લીંબુનો રસ ઉમેરી નીચે ઉતારી લઈએ. લોટમાંથી આ રીતે પૂરી વણી તેમાં ઘી અને મરચું આ રીતે સ્પ્રેડ કરવાનું છે અને મસાલો ઉમેરી પરાઠાને પેક કરી લઈએ. ઉપરથી કાળા તલ, લીલી તુવેરના કટ કરેલા દાણા, લીલા ધાણા ઉમેરી અને આ રીતે વણી અને તેને શેકી લઈએ. ઘીમાં શેકવાનું છે. તો એકદમ ટેસ્ટી લીલી તુવેરના સોફ્ટ પરાઠા તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.